ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ચૂપચાપ આ 3 દિવ્ય વૃક્ષોને અડીને આવી જજો. એવું માનવામાં આવે છે કે ગુરુદેવ, ભગવાન મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર વરસવા લાગશે. વર્ષોથી અટકેલા કામ બનવા લાગશે, ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવેશ થશે અને જીવનમાંથી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગશે. વિશ્વાસ ન હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાય શ્રદ્ધા અને સાચા મનથી કરીને જોઈ લેજો. ભક્તો, આજના આ વિડીયોમાં આપણે એવા ચમત્કારી દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ જેમનું વર્ણન આપણા ધર્મગ્રંથો અને પૌરાણિક માન્યતાઓમાં વિશેષ મહત્વ સાથે કરવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આ દિવ્ય વૃક્ષોમાં સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ સંચાર થાય છે. જો કોઈ વ્યક્તિ સાચી શ્રદ્ધા, પવિત્ર મન અને ભગવાનનું સ્મરણ કરીને આ વૃક્ષોને સ્પર્શ કરે અને પોતાની મનોકામના વ્યક્ત કરે તો તેના પર ગુરુ કૃપા વરસે છે અને જીવનમાં શુભ પરિવર્તનની શરૂઆત થાય છે. ભક્તો, આજે અમે તમને એવા 3 દિવ્ય વૃક્ષો વિશે જણાવવાના છીએ જે તમારા ઘર કે ગામની આસપાસ સરળતાથી મળી શકે છે. આ વૃક્ષોને ગુરુ પૂર્ણિમાના દિવસે કેવી રીતે સ્પર્શ કરવો, કયા ભાવથી પ્રાર્થના કરવી અને શાસ્ત્રોમાં તેનું શું મહત્વ જણાવવામાં આવ્યું છે તેની સંપૂર્ણ માહિતી અમે આ વિડીયોમાં આપવાના છીએ. પરંતુ ભક્તો, તમારે આ વિડીયો બિલકુલ પણ વચ્ચેથી છોડીને જવાનો નથી, કારણ કે અંતમાં અમે તમને એવી એક ખાસ વાત પણ જણાવીશું જે મોટા ભાગના લોકોને ખબર જ નથી. જો તમે વિડીયો અધૂરું જોશો તો મહત્વની માહિતી ચૂકી જશો. ભક્તો, તમારાથી એક નાનકડી વિનંતી છે. જો તમે ભગવાન શિવ, તમારા ગુરુ અને સનાતન ધર્મમાં શ્રદ્ધા રાખો છો તો અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દેજો. કોમેન્ટ બોક્સમાં દિલથી જય ગુરુદેવ અને હર હર મહાદેવ જરૂર લખજો. તમારી રાશિનું નામ પણ કોમેન્ટમાં લખજો, કારણ કે અમે તમારી રાશિ અનુસાર ધાર્મિક માહિતી અને સરળ ઉપાયો પણ જણાવતા રહીએ છીએ. તમારી એક કોમેન્ટ અમને આવી જ ઉપયોગી અને આધ્યાત્મિક માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. તો ચાલો ભક્તો, હવે વધુ સમય બગાડ્યા વગર આજના આ અદ્ભુત અને રહસ્યમય વિડીયોની શરૂઆત કરીએ. ભક્તો, ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આપણા સનાતન ધર્મમાં ગુરુને ભગવાનની પણ ઊંચું સ્થાન આપવામાં આવે છે, કારણ કે ગુરુ જ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. તેથી જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલી પ્રાર્થના, સેવા અને સાત્વિક કાર્યનું વિશેષ પૂર્ણ મળે છે. આ દિવસે મહર્ષિ દેવવ્યાસજીનું પણ સ્મરણ કરવામાં આવે છે. તેમણે વેદોનું સંકલન કરીને સમગ્ર માનવજાતને જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપ્યો હતો. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન, માતા પિતાના આશીર્વાદ અને પ્રકૃતિ પ્રત્યે આદર દર્શાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. આપણા ધર્મગ્રંથોમાં કેટલાક એવા દેવવૃક્ષોનો ઉલ્લેખ મળે છે જેમને દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવ્યું છે. આવા વૃક્ષોની સેવા કરવી, તેમને પ્રણામ કરવો અને તેમને નીચે ભગવાનનું સ્મરણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષોનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે એવી માન્યતા છે. ઘણા લોકો પૂછે છે કે શું માત્ર વૃક્ષને અડવાથી જીવન બદલાઈ જાય? ભક્તો, શાસ્ત્રોનો ભાવ એ નથી કે માત્ર સ્પર્શ કરવાથી ચમત્કાર થઈ જાય. સાચી વાત એ છે કે જ્યારે શ્રદ્ધા, સારા કર્મ, ભગવાનનું સ્મરણ અને પ્રકૃતિ પ્રત્યેનો આદર એક સાથે જોડાય છે ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થાય છે. તેથી આજે અમે જે વાત જણાવવા જઈ રહ્યા છીએ તેને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને સનાતન પરંપરાના ભાગરૂપે સમજજો. આજના આ વિડીયોમાં અમે તમને એવા 3 પવિત્ર દેવવૃક્ષ વિશે વિગતવાર જણાવીશું જેમનું મહત્વ પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે. આ વૃક્ષોની સાથે જોડાયેલી કથાઓ, તેમનું ધાર્મિક મહત્વ અને ગુરુ પૂર્ણિમાના દિવસે તેમની પાસે કેવી રીતે પ્રાર્થના કરવી તેવું બધું અમે તમને સરળ ગુજરાતી ભાષામાં જણાવીશું. ભક્તો, હવે આપણે જાણીએ પ્રથમ એવા દિવ્ય દેવવૃક્ષ વિશે જે ભગવાન મહાદેવને સૌથી પ્રિય માનવામાં આવે છે. આ દેવવૃક્ષ છે બિલ્વ વૃક્ષ, જેને આપણે બેલના વૃક્ષ તરીકે પણ ઓળખીએ છીએ. આપણા સ્કંદ પુરાણ, શિવપુરાણ અને અનેક ધાર્મિક ગ્રંથોમાં બિલ્વ વૃક્ષ ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે બિલ્વ વૃક્ષમાં માતા પાર્વતીનો દિવ્ય વાસ છે અને તેના પાન ભગવાન શિવને અત્યંત પ્રિય છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે જો કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બિલ્વ વૃક્ષ પાસે જઈને તેને પ્રણામ કરે, તેના થડને સ્પર્શ કરે અને ભગવાન શિવનું સ્મરણ કરે
તો તેના જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત થાય છે, એવી ધાર્મિક માન્યતા છે. ગુરુ પૂર્ણિમાના દિવસે વહેલી સવારે અથવા સાંજના સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારબાદ બિલ્વ વૃક્ષ પાસે જાઓ. સૌથી પહેલાં બંને હાથ જોડીને ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનું સ્મરણ કરો. ત્યારબાદ પ્રેમ અને શ્રદ્ધાથી વૃક્ષના થડને સ્પર્શ કરીને મનમાં તમારી મનોકામના કહો. જો શક્ય હોય તો ઓમ નમઃ શિવાય મંત્રનો 11 અથવા 21 વખત જાપ કરો. ત્યારબાદ વૃક્ષની આસપાસ 1 અથવા 3 પરિક્રમા કરીને ભગવાનનો આભાર માનો. એવું માનવામાં આવે છે કે ભક્તિભાવથી કરવામાં આવેલી આ પ્રાર્થના વ્યક્તિના મનને શાંતિ આપે છે અને જીવનમાં સારા વિચારોનો સંચાર કરે છે. ભક્તો, બિલ્વ વૃક્ષને ક્યારેય નુકસાન ન પહોંચાડવું જોઈએ. જરૂર હોય તેટલા જ પાન લો અને તેને પણ શ્રદ્ધાપૂર્વક વૃક્ષમાંથી ડાળીઓ તોડવી કે તેને કોઈપણ રીતે નુકસાન પહોંચાડવું ધાર્મિક દ્રષ્ટિએ યોગ્ય માનવામાં આવતું નથી. ભગવાન શિવને પ્રિય આ વૃક્ષની સેવા કરવી પણ એક પ્રકારની ભક્તિ જ માનવામાં આવે છે. હવે વાત કરીએ બીજા દિવ્ય દેવ વૃક્ષની. આ છે પીપળાનું વૃક્ષ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું. તેથી પીપળાનું વૃક્ષ આપણા ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ મળે છે કે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો દિવ્ય પરિસ્થિતિ ઉપસ્થિત માનવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું દર્શન, પ્રણામ અને પૂજન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમારા ઘર પાસે પીપળાનું વૃક્ષ હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે ત્યાં જાઓ, વૃક્ષની નીચે સફાઈ કરો. શક્ય હોય તો થોડું જળ શુદ્ધ પાણી અર્પણ કરો અને પછી બંને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. ત્યારબાદ પીપળાના થડને પ્રેમથી સ્પર્શ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરો. ઘણા ભક્તો 108 વખત મંત્ર જાપ પણ કરે છે. આ બધું શ્રદ્ધા અને પોતાની ક્ષમતા મુજબ કરવું. ભક્તો, પીપળાનું વૃક્ષ માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વનું છે. તે પ્રકૃતિનું અમૂલ્ય દાન છે. તેથી પીપળાની સેવા કરવી એટલી જ પ્રકૃતિની સેવા કરવી. શાસ્ત્રો આપણને વૃક્ષને બચાવવાનો સંદેશ આપે છે, કારણ કે વૃક્ષો આપણને જીવન માટે જરૂરી પ્રાણવાયુ આપે છે. હવે આપણે જાણીએ ત્રીજા એવા દેવવૃક્ષ વિશે, જેનું મહત્વ શનિદેવ અને માતા દુર્ગા સાથે પણ જોડાયેલું માનવામાં આવે છે. આ છે શમીનું વૃક્ષ. આપણા ધર્મગ્રંથોમાં શમી વૃક્ષને વિજય, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. દશેરાના દિવસે પણ શમીની પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો પોતાના ઘરમાં શમીનો છોડ રાખે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમને શમીનું વૃક્ષ મળે તો તેની પાસે જઈને બંને હાથ જોડો. ભગવાન મહાદેવ, માતા દુર્ગા અને પોતાના ગુરુનું સ્મરણ કરો. ત્યારબાદ શમીના થડને સ્પર્શ કરીને મનમાં કહો, હે પ્રભુ, મારા જીવનમાંથી અજ્ઞાન, ભય અને નકારાત્મકતા દૂર કરો. મને સદબુદ્ધિ, સારા કર્મ અને સન્માર્ગ પર ચાલવાની શક્તિ આપો. આવી પ્રાર્થના ભક્તિને વધુ મજબૂત બનાવે છે. ભક્તો, યાદ રાખજો કે આ બધા ઉપાયો સારો આધાર માત્ર શ્રદ્ધા, સારા કર્મ અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છે. કોઈપણ વૃક્ષને અડવાથી તરત જ ચમત્કાર થઈ જશે એવી વાત શાસ્ત્રો કરતા નથી. પરંતુ જ્યારે માણસ સારા વિચારો સાથે ભગવાનનું સ્મરણ કરે છે, પ્રકૃતિનો આદર કરે છે અને સત્કર્મ કરે છે, ત્યારે જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થાય છે. ભક્તો, હવે વાત કરીએ કેટલાક દિવ્ય વૃક્ષોની, જેમનું ગુરુ પૂર્ણિમાના દિવસે વિશેષ ધાર્મિક મહત્વ જણાવવામાં આવે છે. આ વૃક્ષોમાં સૌથી પહેલું નામ આવે છે પારિજાતના વૃક્ષનું. પૌરાણિક કથાઓ અનુસાર પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયું હતું અને પછી દેવલોકમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં ભગવાન શ્રી કૃષ્ણ આ દિવ્ય વૃક્ષને પૃથ્વી પર લાવ્યા હતા એવી માન્યતા છે. તેથી પારિજાતને સ્વર્ગીય વૃક્ષ પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે પારિજાતનું વૃક્ષ જોવા મળે તો તેની પાસે જઈને બંને હાથ જોડીને તમારા ગુરુ, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો. મનમાં એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ, મારા જીવનમાંથી અજ્ઞાન દૂર થાય, તમારા ઘરમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિનો વાસ કરવો. એવું માનવામાં આવે છે કે આવી પ્રાર્થના મનને શાંતિ અને આત્મિક શક્તિ આપે છે. ભક્તો, હવે વાત કરીએ વડના વૃક્ષની. આપણા સનાતન ધર્મમાં વડના વૃક્ષને દીર્ઘાયુષ્ય, સ્થિરતા અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા ઋષિમુનિઓ વડના વૃક્ષ નીચે તપસ્યા કરીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ગુરુ પૂર્ણિમાના દિવસે
વડના વૃક્ષ પાસે જઈને ભગવાન શિવ અને માતા પાર્વતીનું સ્મરણ કરો. શક્ય હોય તો વૃક્ષને 1 કે 3 પરિક્રમા કરો અને મનમાં પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સારા સંસ્કારો, સારા વિચારો અને સારા કર્મોનો વિકાસ થાય. જીવનમાં સાચી સમૃદ્ધિ માત્ર ધનથી જ નહીં, પરંતુ સારા વિચારો અને સારા સંબંધોથી આવે છે. અને ગુરુ પૂર્ણિમા આપણને એ જ સંદેશ આપે છે. ભક્તો, હવે વાત કરીએ નીમના વૃક્ષની. નીમનું વૃક્ષ આપણા આયુર્વેદ તો મહત્વ ધરાવે જ છે, પરંતુ ધાર્મિક રીતે પણ તેની પવિત્ર માનવામાં આવે છે. નીમ સ્વચ્છતા, આરોગ્ય અને સકારાત્મકતાનું પ્રતીક છે. ગુરુ પૂર્ણિમાના દિવસે નીમના વૃક્ષ પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા પરિવારને સારું સ્વસ્થ, માનસિક શાંતિ અને સદૈવ સુખ જીવન મળે. પ્રકૃતિએ આપણને આપેલા આવા વૃક્ષોની સેવા કરવી પણ એક મહાન પુણ્ય માનવામાં આવે છે. ભક્તો, આજે અમે જે વૃક્ષ વિશે વાત કરી તેનો સાચો અર્થ માત્ર વૃક્ષને અડવાનો નથી. સાચો અર્થ એ છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ પ્રત્યેનો આદર, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પોતાના જીવનનો સારા માર્ગ પર લઈ જવાનો સંકલ્પ. જો તમે આ ભાવથી ગુરુ પૂર્ણિમાના દિવસે આ પવિત્ર વૃક્ષનું દર્શન કરો, તેમને પ્રણામ કરો અને ભગવાનનું સ્મરણ કરો, તો તમારા મનમાં નવી આશા, નવી શક્તિ અને નવી સકારાત્મકતા જન્મે છે. જીવનમાં આગળ વધવા માટે આ જ સૌથી મોટું આશીર્વાદ છે. એક વાત હંમેશા યાદ રાખજો ભક્તો, માત્ર ઉપાયોથી નહીં, પરંતુ સારા કર્મો, સત્યનો માર્ગ, માતા પિતાની સેવા, ગુરુનો આદર અને ભગવાન પરનો અડગ વિશ્વાસ જ જીવનનો સાચા અર્થમાં સફળ બનાવે છે. ગુરુ પૂર્ણિમા આપણને એ જ શીખવે છે કે જ્ઞાનથી મોટું કોઈ દાન નથી અને ગુરુથી મોટું કોઈ માર્ગદર્શન નથી. જો આજે તમે આ વિડીયો પૂરો જોયો હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જય ગુરુદેવ અને હર હર મહાદેવ. સાથે તમારી રાશિનું નામ પણ જરૂર લખજો, જેથી અમે તમારા માટે આવી ધાર્મિક અને જ્યોતિષીય માહિતી લાવતા રહીએ. જો તમને આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા પરિવાર, મિત્રો અને સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ પણ ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસનું ધાર્મિક મહત્ત્વ જાણી શકે. અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, જેથી સનાતન ધર્મ, રાશિફળ, વાસ્તુશાસ્ત્ર, પૂજાપાઠ, પૌરાણિક કથાઓ અને આવા જ આધ્યાત્મિક વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. જય ગુરુદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.